સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર ધર્મ, આસ્થા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલા પ્રખ્યાત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ શુકલ કાલ ભૈરવ પાલિતાણવાળાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સોમનાથ દર્શન દરમિયાન વેરાવળ સ્થિત નવરંગ રેસ્ટોરન્ટ ખાતે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી શ્રી મીનાબા આર જાદવ દ્વારા પૂજ્ય કથાકારનું શાલ અને સ્મૃતિ ચિહ્નથી સન્માન કરવામાં આવ્યા. સન્માન સમારોહમાં વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, એક્સ આર્મી મુકેશસિંહ ઝાલા અને સ્વર્ગસ્થ સોની હીરાબેન પ્રભુદાસ સતી કુંવર સેવા ટ્રસ્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભવાની માના સાનિધ્યમાં યોજાયેલા સન્માન સમારંભે ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને આદરની ભાવનાને વધુ દ્રઢ બનાવી છે. સોમનાથ જેવી પવિત્ર ભૂમિ પર થયેલા આ સન્માન સૌરાષ્ટ્રની ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યું છે.